તો સમાચારમાં આગળ વધીએ તો પાલિકાએ સુખાકારી નહીં રહીશોની મુશ્કેલી વધારી છે। પાલિકાના પાપે રહીશોની સ્થિતિ કફોડી બની છે અને સુરતની બારડોલી પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। રસ્તો ખોદતા અંતિમ યાત્રા કાઢવામાં પણ મુશ્કેલી પડી રહી છે અને બેન્ડવાલા ટેકરા પાસે તંત્રએ ખાડાઓ ખોદ્યા છે તો રસ્તામાં ખાડા તેમજ અંતિમ યાત્રા કાઢવામાં પણ હાલાકી પડી રહી છે। પાલિકાના પાપે મોતનો મલાજો પણ ન જાળવવામાં આવ્યો અને રહીશો માટે રસ્તાનો બીજો કોઈ વિકલ્પ પણ નથી। છેલ્લા 15 દિવસથી રસ્તો ખોદેલો હોવા છતાં કોઈ કામગીરી નથી કરવામાં આવી રહી અને જેના કારણે ત્યાંના જે લોકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બારડોલીના આ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં તંત્રના પાપે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રસ્તામાં જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે અને રસ્તો ખોદતા અંતિમ યાત્રા કાઢવામાં પણ મુશ્કેલી સર્જાઈ હતી। બેન્ડવાલા ટેકરા પાસે તંત્રએ ખાડા ખોદ્યા છે અને જેના કારણે ગ્રામજનો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે। રસ્તામાં ખાડા અને અંતિમ યાત્રા કાઢવામાં પણ લોકોને હાલાકી વેઠવી પડી રહી છે। તો પાલિકાના પાપે મોતનો મલાજો પણ ન જળવાયો અને રહીશો માટે રસ્તાનો બીજો કોઈ વિકલ્પ નહોતો અને આવા જ રસ્તામાંથી કાદવ કિચડમાંથી અને ખાડામાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે। તો અમારી સાથે હાલ સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, બારડોલીના આ જે દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં જુઓ તે રસ્તા પર ખાડા જોવા મળી રહ્યા છે, કાદવ કિચડમાંથી લોકો અંતિમ યાત્રા કાઢવા માટે મજબૂર બન્યા છે। લોકોની કયા પ્રકારની સ્થિતિ છે અને શું રજૂઆતો અત્યાર સુધી કરવામાં આવી છે? ચોક્કસથી વાત કરું તો બારડોલી નગરની અંદર બેન્ડવાલા ટેકરા પાસે જે ગટર લાઈન માટે જે રસ્તો ખોદી નાખવાનો છેલ્લા 20 દિવસથી રસ્તો ખોલ્યો છે, કોઈ પણ જાતની નક્કર કામગીરી વહીવટી તંત્ર દ્વારા કરવામાં નથી આવી રહી। એવા સમય દરમિયાન એક શ્રમજીવી પરિવારના એક મૃત્યુ થયો હતો। આજે એને કાદવ કિચડમાંથી દ્રશ્યની અંદર જોઈ શકો છો કે હેમખેમ રીતે સ્મશાન યાત્રા કરવાની સ્થાનિકોને નોબત આવી છે, પરંતુ જાડી ચામડીના અને બની બેઠેલા વહીવટી તંત્રના અધિકારીઓને ચૂંટાયેલા જે સદસ્યો છે એઓ પણ ક્યારેય આ રસ્તા બાબતે કે કોઈ પણ જાતની કામગીરી કરવામાં સદંતર નિષ્ફળ નીવડ્યા છે। છેલ્લા 15 દિવસથી આ સ્થિતિની અંદર બારડોલી નગર કાદવ કિચડની અંદર ખતબદી રહ્યું છે। મુખ્ય માર્ગ ઉપરનો એક તરફનો રસ્તો પણ બંધ કરાયો છે। એ કામ થયા બાદ પણ હજુ ત્યાંથી માટી હટાવવામાં નથી આવી। અનેક વખત બાઇક ચાલકો પણ આ જે કાદવ કિચડનો ભોગ બનીને પડ્યા છે અને લોકોને દવાખાના ભેગા થયા છે, પરંતુ આ સ્થાનિક વહીવટી તંત્રનું બેટનું પાણી હજુ સુધી હલ્યું નથી। કેતન, આ ખાડારાજ કેટલા સમયથી જોવા મળી રહ્યું છે? જે પ્રમાણે હાલ અમે દ્રશ્યો જોઈ રહ્યા છે કે જ્યાં જુઓ ત્યાં કાદવ કિચડ જોવા મળી રહ્યું છે, કોઈ વ્યક્તિ ત્યાંથી પસાર પણ ન થઈ શકે, પોતાના પગે ચાલી પણ ન શકે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। એટલે આ ખાડારાજ અને આ ગંદકીનો જે માહોલ જોવા મળી રહ્યો છે કેટલા સમયથી છે અને અત્યાર સુધી કેટલા લોકોને રજૂઆત કરવામાં આવી છે? કેતન, જી ચોક્કસથી વાત કરો તો બેન્ડવાલા ટેકરા ઉપર જે છેલ્લા 15 દિવસથી આ પ્રમાણે ગટર લાઈન અને પાણીની લાઈન માટે ખોદી નાખવામાં આવ્યું હતું, પરંતુ આ કોઈ પણ જાતની કામગીરી ન થઈ। સ્થાનિકોએ અનેક વખત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારી અને પાલિકામાં ચૂંટાયેલા સદસ્યોને પણ અને વોર્ડ સભ્યોને પણ વાત કરી છે, પરંતુ કોઈ પણ જાતનો ઉકેલ આવ્યો નથી। તો બીજી તરફ આ જે કેતન, આપને રોકવા માંગીશ, આપણી સાથે બારડોલીના પાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલ જોડાઈ ગયા છે। ધર્મેશભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 માં સ્વાગત છે। ધર્મેશભાઈ, હવે બારડોલીના આ દ્રશ્યો કે જ્યાં ચારે બાજુ ગંદકી એક તો જોવા મળી રહી છે, રસ્તામાં ખાડા જોવા મળી રહ્યા છે, ગ્રામજનો અંતિમ યાત્રા પણ નીકાળી નથી શકતા, એટલે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। અનેકવાર લોકોએ રજૂઆત પણ કરી છે, પરંતુ એનો નિકાલ કેમ નહીં? લાગી રહ્યું છે એમનો સંપર્ક કપાઈ ચૂક્યો છે। તો જે પ્રમાણે હાલની પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે સામાન્ય પ્રજાને જે લાભ મળવા જોઈએ તે લાભ ક્યારે મળશે? કારણ કે જે રોડ રસ્તાઓની બિસ્માર હાલત જોવા મળી રહી છે અને તેના કારણે રોડ રસ્તા પર ખાડા પડી ગયા છે। ખાડા પડવાને કારણે ગ્રામજનો ત્યાંથી પસાર પણ થઈ શકતા નથી। જે અંતિમ યાત્રા કાઢવામાં આવી રહી છે તે પણ આવા ગંદા રસ્તા પરથી ખાડામાંથી પસાર થઈને તે લોકોને જવું પડે છે। અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી, તેમ છતાં પણ
કોઈ નિકાલ નથી કરવામાં આવી રહ્યો। લગભગ 15 થી 20 દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ જેમની તેમ જોવા મળી રહી છે। તેમ છતાં ત્યાં આગળ કોઈ પણ તંત્રનું વ્યક્તિ ફરક્યું પણ નથી, કોઈ પણ અધિકારી ત્યાં આગળ ફરક્યું પણ નથી। અનેક રજૂઆતો કરવામાં આવી તેમ છતાં પણ કોઈ કામગીરી નથી કરવામાં આવી, એટલે તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે કે આખરે પ્રજાના પૈસે જ કામગીરી કરવાની હોય છે, તેમ છતાં પણ આ કામગીરી શા માટે નથી થઈ રહી તેને લઈને સવાલો થઈ રહ્યા છે। સંવાદદાતા કેતન ફરી એકવાર અમારી સાથે જોડાયા છે। કેતન, જે પરિસ્થિતિનો સામનો ત્યાંના લોકો કરી રહ્યા છે, એ લોકો દ્વારા અત્યાર સુધી શું રજૂઆતો કરવામાં આવી છે? શું લોકો સાથે આપની વાતચીત કોઈ થઈ છે? એ ચોક્કસથી વાત કરું તો આજે આ બહેનવાળા દીકરા ઉપર શ્રમજીવી પરિવારની વસાહત છે ખાસ કરીને, અને જે શ્રમજીવી લોકોની પણ આજે અધિકારીઓ ચૂંટાયેલા સદસ્યો કશું સાંભળતા ન હોય, જે અંતર્ગત સ્થાનિકોએ હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને છેલ્લા 15 દિવસથી આ સ્થિતિનું નિર્માણ થતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો બારડોલી સુરતના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે, કારણ કે રસ્તામાં કીચડ જ કીચડ જોવા મળી રહ્યું છે। જ્યાં જુઓ તો ત્યાં ખાડા જોવા મળી રહ્યા છે। રસ્તો ખોદતા અંતિમ યાત્રા કાઢવામાં પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો પાલિકાએ સુખાકારી નહીં પરંતુ રહીશોની મુશ્કેલીમાં વધારો કર્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। પાલિકાના પાપે રહીશોની સ્થિતિ કફોડી બની ગઈ છે। સુરતની બારડોલી પાલિકાની આ ઘોર બેદરકારી સામે આવી છે કે જ્યાં કોઈ કામગીરી નથી કરવામાં આવી રહી। લોકો અનેકવાર રજૂઆત કરવા માટે પહોંચ્યા છે કે રસ્તો સુધારવામાં આવે, પરંતુ ત્યાં કોઈ કામગીરી નથી